નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ નિબંધ લખનારના આભાર દર્શન સાથે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ત્રી ભ્રૂણ હત્યા એક અભિશાપ અથવા આજની સમસ્યા ભ્રૂણ હત્યા આ નિબંધની ચર્ચા કરીશું. એક રત્ન કણિકા છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમતે તત્ર દેવતાઃ યત્રેતા ન તુ પૂજ્યન્તે સાર્વત્રાફલા ક્રિયાઃ. અર્થાત જ્યાં નારીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે, જ્યાં નારીની પૂજા થતી નથી ત્યાં બધી ક્રિયાઓ નિષ્ફળ જાય છે. જગતના મહાન પુરુષોને જન્મ આપનારી નારી સાક્ષાત નારાયણી છે. માનવજાત પર તેનું ઋણ ઘણું મોટું છે. નારી વાત્સલ્ય મૂર્તિ, સંવેદનાની મૂર્તિ, પ્રેરણા અને કરુણાની મૂર્તિ, ત્યાગ અને સહનશીલતાની મૂર્તિ છે. નારી અન્નપૂર્ણા, સમર્પિતા, દયાળુ, પ્રેમ સ્વરૂપા અને પુણ્ય શ્લોકા જેવા સદ્ગુણોથી સભર છે. ભારતની આઝાદીને આજે ઘણા વર્ષો પછી પણ પુત્ર જ વંશ ચલાવી શકે અને બાળકીના જન્મને અભિશાપરૂપ, દુર્ભાગ્ય અને બોજારૂપ માનવામાં આવે છે. સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનનારો માણસ અંધશ્રદ્ધાથી સભર માનસિકતા અને પુત્ર પ્રાપ્તિની લોલુપતા સ્ત્રી ભ્રૂણ હત્યા માટે જવાબદાર છે. તેથી જ આવા લોકો નારીને નરકની ખાણ કહીને અપમાનિત કરે છે. દીકરીને દૂધ પીતી કરવાનું કે સતી પ્રથામાંથી મુક્ત કરી ત્યાં ભ્રૂણ હત્યાએ તેનું સ્થાન લીધું છે. કદાચ સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન બની છે, કેમ કે સમાજના દુરાગ્રહ સામે સ્ત્રીની સહભાગી બનવા તૈયાર થાય છે. દીકરો જ વંશવેલો ચલાવે અને દીકરી સાપનો ભારો છે, એની ખોટી માન્યતા સમાજમાં ફેલાયેલી છે. ભ્રૂણ હત્યા સામે લાચાર સ્ત્રી માટે કહેવાયું છે કે અબલા નારી હાય તેરી યહી કરુણ કહાની, આંચલ મેં હે દૂધ ઓર આંખોं में है पानी. એક બાજુ રાજા રામમોહન રાય, વીર નર્મદ અને મહાત્મા ગાંધી જેવા સમાજ સુધારકોએ નારી ગૌરવ માટે ખૂબ ગૌરવ લેવા જેવા કાર્યો કર્યા હતા અને બીજી બાજુ આજે સુરક્ષિત સમાજના લોકો જ સ્ત્રી ભ્રૂણ હત્યા જેવું મહાકલંકિત દુષ્કૃત્ય કરતા અચકાતા નથી. સ્ત્રી ભ્રૂણ હત્યાને લીધે સામાજિક અવસ્થા કે પાંચાલી પ્રથા તરફનું પ્રયાણ તરફ સમાજ આગળ વધી રહ્યો છે. પારાશર ઋષિએ પણ ભ્રૂણ હત્યાને મહાપાપ ગણાવતા કહ્યું છે કે યત્પ્રાપ બ્રહ્મહત્યાય દ્વિગુણ ગર્ભપાત મેં પ્રાશ્ચિતમ ન તસ્યાયસ્તિ તસ્યા ત્યાગો વિધીયતે. અર્થાત બ્રહ્મહત્યાથી જે પાપ લાગે છે તેનાથી પણ બમણું પાપ ગર્ભ હત્યાથી લાગે છે. આ પાપનું કોઈ વિધિ વિધાન દ્વારા પણ પ્રાયશ્ચિત નથી. સમાજમાં અને કુટુંબોમાં પુત્ર પ્રાપ્તિની ઝંખના સ્ત્રી ભ્રૂણ હત્યા માટે મુખ્ય અને જવાબદાર પરિબળ છે. વિજ્ઞાન અને ટેકનોલોજી થકી સોનોગ્રાફીનું યંત્ર લિંગ જાણવા મદદરૂપ થતાં સ્ત્રી ભ્રૂણ હત્યા વધી છે. કુટુંબમાં વડીલો દ્વારા ગર્ભવતી સ્ત્રીને સ્ત્રી ભ્રૂણ હત્યા માટે થતું દબાણ પણ જવાબદાર છે. દહેજ પ્રથાની સમસ્યાને કારણે સ્ત્રી ભ્રૂણ હત્યા થતું હોવાનું માની શકાય છે. પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે ખરાબ ભાવના પ્રવર્તે છે, જે સ્ત્રી ભ્રૂણ હત્યાનું એક કારણ છે. તો લોકોની અયોગ્ય માનસિકતા અને મનોવલણ પણ સ્ત્રી ભ્રૂણ હત્યાને વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. સ્ત્રી ભ્રૂણ હત્યા માટે જવાબદાર લોકોને કોઈ કવિએ સમજાવતા કહ્યું છે કે નારી જગતનું છે સન્માન, દીકરીને દો પૂરા માન, ઘરની દીકરી દેવી સમાન, સદાય રાખો તેનું માન. ધીમે પગલે પણ મક્કમ પગલે પાંચાલી પ્રથાનું થઈ રહ્યું આગમન તે સ્ત્રી ભ્રૂણ હત્યા. સ્ત્રી ભ્રૂણ હત્યાને કારણે સ્ત્રી સંખ્યા ઓછી થશે તો એવી સામાજિક અવ્યવસ્થા ઊભી થશે કે દીકરી કે બહેન બજારમાં એકલી જશે તો લંપટ અને કામી પુરુષોની કામવાસનાનો ભોગ બનશે. સતામણી અને પજવણીથી દેશમાં વિકટ સમસ્યા સર્જાશે, જે આપણી ભારતીય સંસ્કૃતિ માટે મહાકલંક સાબિત થશે. માણસમાંથી માણસાઈ, પ્રામાણિકતા, સદાચાર, સંવેદનશીલતા અને સત્યનિષ્ઠા જેવા ગુણો મૃતપ્રાય થશે. વસુદેવ કુટુંબકમની ભાવના ખતમ થઈ જશે.
સ્ત્રી ભ્રૂણ હત્યા એક સામાજિક સમસ્યા નહીં રાષ્ટ્રીય સમસ્યા બને તો રાષ્ટ્રની પ્રગતિ અટકાશે અને ભારતીય સંસ્કૃતિને વિશ્વમાં મોટું કલંક લાગશે. આ સમસ્યા અસાધ્ય રોગની જેમ વિકરાળ બીમારીનું રૂપ ધારણ કરશે તો માનવમાંથી સામાજિક ભાવનાનો ભોગ લેવાઈ જશે, જેથી સ્ત્રીઓના અપહરણના કિસ્સા વધુ બનશે. માટે જ એમ કહેવાય કે હૃદયે રાખી હાથ વિચારો આપ, સ્ત્રી ભ્રૂણ હત્યા છે મહાન પાપ. ગર્ભવતી થયેલી સ્ત્રીની ગ્રામ પંચાયત કે મ્યુનિસિપાલિટીમાં નોંધણી ફરજિયાત કરાવવી જોઈએ. સ્ત્રી ભ્રૂણ હત્યા કરાવતા ડૉક્ટરો અને લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. મિલકત અને વારસના અધિકારમાં પુત્રની સાથે પુત્રીને પણ લાભ આપવો જોઈએ. શિક્ષણમાં અને નોકરીમાં સ્ત્રીઓ માટે અગ્રતાક્રમ આપવો જોઈએ. લગ્નના ખર્ચમાંથી મુક્ત થવા સમૂહ લગ્ન પ્રથા ફરજિયાત બનાવવી જોઈએ. આંતરજ્ઞાતીય લગ્નમાં છૂટછાટ આપવી જોઈએ. પ્રચાર અને પ્રસાર માધ્યમો દ્વારા બેટી બચાવો અભિયાન ચલાવવા જોઈએ અને સ્ત્રીઓને સમાજમાં સ્થાન અને મોભો મળે એ માટેના પ્રયત્નો થશે તો સ્ત્રી ભ્રૂણ હત્યા જેવી સમસ્યામાંથી જરૂર મુક્તિ મેળવી શકાય. સ્ત્રી ભ્રૂણ હત્યા માત્ર કુટુંબ કે સમાજ માટે જ નહીં, સમગ્ર રાષ્ટ્ર માટે એક અભિશાપરૂપ સમસ્યા છે. નારી નારાયણી થાય અને પૂજનીય બની રહે તેવી અભિલાષા રાખવી અયોગ્ય નથી. સ્વામી વિવેકાનંદનું સૂત્ર છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો ને સાકાર કરવા સર્વએ ખભે ખભા મિલાવી એક સાથે સ્ત્રી ભ્રૂણ હત્યાની સમસ્યા સામે જંગે ચડીએ. આપણે સૌ વસુધૈવ કુટુંબકમની ભાવના ટકાવી રાખવા પ્રતિજ્ઞા કરીએ કે અમે સ્ત્રી ભ્રૂણ હત્યા ક્યારેય નહીં કરીએ અને કોઈને પણ ક્યારેય કરવા નહીં દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ નિબંધની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ 1 થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય, અરજી લેખન, કહેવતો, કહેવત કથાઓ, શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો, આ બધા જ વિડીયો આપને એક મારી યુટ્યુબ ચેનલમાં મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લઉં. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.